જુનાગઢ શહેરમાં અત્યારે હું પંચાયતડી ચોકે છું. આમ તો બધાની દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. એક કાકા છે જે બહાર જ બેઠા છે, એમને મારે પૂછવું છે. કાકા, શું નામ તમારું? કિશોરભાઈ. કિશોરભાઈ, શું કામ કરો છો? દુકાન બે હું. અચ્છા, દુકાને બેસો છો ને આ બધી વસ્તુઓ વેચો છો. કેવા ચાલે ધંધા પાણી? શું લાગે આ વખતે ચૂંટણીમાં કેવો જુનાગઢમાં માહોલ છે? ચૂંટણીમાં કોઈ કઈ દેખાડું જ નથી, કોઈને રસ જ નથી એમ લાગે. અચ્છા, પ્રચાર માટે નથી આવ્યા? એકાદ વખત કોઈ નીકળ્યું પણ આમ પેલા જે આવતા ને બે ચાર વખત કોઈ દેખાડું જ નથી. અચ્છા, એવું કેમ આ વખતે થઈ રહ્યું છે? શું લાગે? કેમ ખબર પડે? અચ્છા, તમે તો બંને સરકાર જોઈ, તમને શું લાગે કઈ સરકારની કામગીરી સારી? અત્યારે ભાજપ બરાબર છે. ભાજપનું કયું કામ? શું? મોદી સરકાર. કઈ સરકારની કામગીરી તમને સારી લાગે છે? ભાજપ. શા માટે? બધું પૂરું પાડે છે મોદી સરકાર. કારણ ભાવ વધી ગયા છે તો એની માટે સામે અમને શક્તિ આપે છે વતન. સામેવાળા પણ અમને ભાવ આપે છે. ભાવ એને વધારે છે પણ એ બધા સારા માટે મોદી સરકાર કરે છે. બધાની ભલા માટે. બધા અમારા જેવા ગરીબ માણસને બેલી છે મોદી સરકાર. ઓકે, મત આપવા જાવ છો? આવીએ જ ને, હકામે ન આવીએ? આવીએ. મોદી સરકાર. મોદી સરકારના વખાણ કરે છે. કાકા, તમે તો કોંગ્રેસનું શાસન જોયું, ભાજપનું જોયું, તમને શું લાગે કોનું શાસન સૌથી વધુ સારું? ભાજપનું. ભાજપ જ. અચ્છા, ભાજપનું શાસન સૌથી સારું. ભાજપ. અચ્છા, કાકા શું લેવા આવ્યા છો? બિસ્કિટ લેવા આવ્યો બેન. અચ્છા, અહીંયા જ રહો છો? હા, જુનાગઢમાં જાઓ બેન. શું કે જુનાગઢમાં કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ બેન ભાજપ જ, મોદી સરકાર જ. અચ્છા, કેમ એવું લાગી રહ્યું છે? ના 100% અમે તો પહેલથી બેન અહીંયા ભાજપ છે. મસરૂભાઈ, એની પેલા ભાવનાબેન હતા. અચ્છા, અત્યારે કોણ છે તમારા ઉમેદવાર, તમને ખ્યાલ છે? રાજેશભાઈ ચુડાસમા. અચ્છા, હા, ઓળખો છો રાજેશભાઈને? હા, ઓમ જોયેલા ખરા બેન, ઓમ ટચમાં નહીં. કેવી છે રાજેશભાઈની કામગીરી તો અહીંયા તો બેન કેન્દ્ર લેવલ જ, અમારે તો અહીંયા મહાનગરપાલિકાનું હોય કામકાજ. બરાબર છે, પણ આ વખતે લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણીમાં કઈ સરકાર? 100% એને જ મત મળવાના છે. અચ્છા, હજુ બીજા આગળ જોઈએ તો ઘણા બધા લોકો છે, એમને પૂછીએ. અચ્છા કાકા, શું નામ છે તમારું? ભાવેશભાઈ. અચ્છા, ખરીદી કરવા આવ્યા છો? હાજી. શું લેવા આવ્યા છો? લગ્નની થોડી ખરીદી છે. અચ્છા, શું લાગે આ વખતે જુનાગઢમાં કેવો ચૂંટણીનો માહોલ છે? એ કશું ખબર નથી. મત આપવા જાવ છો? મત આપતા જશું. શું લાગે કઈ સરકાર આવે તો વિકાસ થાય? ભાજપ સરકાર જ નો વિકાસ છે, બીજો તો કંઈ છે નહીં. અચ્છા, 7 તારીખે ચૂંટણી છે, ખ્યાલ છે? હાજી. શું લાગે આ વખતે તો રાજેશ ચુડાસમાની સામે હીરા જોટવાનો ચહેરો છે, કઈ સરકાર આવશે? તો રાજેશભાઈ જ આવે ને, ભાજપની સરકાર છે, મોદી સાહેબના અંગત છે, તો પછી રાજેશભાઈ જ આવશે. બીજા હજુ લોકો છે, મારે એમને પૂછવું છે. કાકા, શું નામ છે તમારું? સુરેશભાઈ દવે. અચ્છા, શું કે ચૂંટણીનો કેવો માહોલ છે જુનાગઢમાં? જુનાગઢમાં તો મારે ભાજપ જ આવશે. અચ્છા, એવો વિશ્વાસ છે? 100%. શા માટે? કારણ કે અહીંયા બધું કામ એવું થયું છે, બધી બધા અહીંયા જે એનું બધું વર્ક ડે છે, અપ ટુ ડેટ છે, ગવર્મેન્ટ ઓફિસરો બધું છે, હેન્ડલિંગ કરે છે. અને કોઈ પણ જાતની કોઈ પણ પબ્લિકને કોઈ પણ જાત અને સુલે ને શાંતિ. અમારું જુનાગઢ સિટી, અમે અહીંયા 65 વર્ષ ત્યાં રહીએ છીએ, પણ કોઈ દિવસ હુલડ કે એવું કોઈને સુખ શાંતિથી જીવવાળા છીએ. અમે બધા હિન્દુ મુસ્લિમનો કોઈ અમારે પબ્લિકનો કોઈ પ્રશ્ન જ નથી. અને બધા વેપારી હિન્દુ અને મુસલમાન એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જુનાગઢની અંદર તો 100% ભાજપ જ આવશે. અચ્છા, આ કઈ ચૂંટણી આવે છે ખબર છે તમને? શું? કઈ ચૂંટણી આવે છે? લોકસભાની. અચ્છા, તમારા ઉમેદવારને ઓળખો છો? રાજેશ ચુડાસમા. અચ્છા, શું લાગે છે આ વખતે બધા એવું કહે છે જુનાગઢ વાળા કે સામે હીરા જોટવાનો ચહેરો છે? ત્રીજી ટર્મમાં ચૂંટાઈ જ જાય. રાજેશ ચુડાસમા 2 ટર્મમાં ચૂંટાણા છે અહીંયાથી, અને ત્રીજી ટર્મમાં ડેફિનેટલી 101% ચૂંટાશે. કારણ કે સિટીના બધા મત છે તે સુવર્ણના તે બધી જ્ઞાતિના એના ભાજપમાં જ જશે.
અચ્છા, આ કાકાને તો એવું લાગે છે કે ભાજપ જ આવશે જુનાગઢમાં. તમારા શું મંતવ્ય છે? ભાજપ જ આવશે. કેમ એવું લાગે છે? રાજેશભાઈ ચુડાસમાના કામ બોલે છે. આ રોપવે છે એ લઈ આવ્યા છે. નકર ટ્રિબ્યુનલમાં કેટલા વર્ષોથી આ પ્રશ્ન હતો, પણ એ પોતે જ્યારે પહેલી ટર્મમાં ચૂંટાણા ને ત્યારે મોદી સાહેબે એની સાથે જ ચૂંટાણા હતા 2014માં. એ સમયથી એ પ્રયત્ન કરતા હતા અને જેવા ચૂંટણા એ ભેગા કન્ટિન્યુ 6 થી 8 મહિના સુધી એ પ્રશ્ન ઉકેલવામાં એણે તનતોડ મહેનત કરીને એ પ્રશ્ન ઉકેલ્યો છે. નકર છેલ્લા 10 વર્ષથી એમનો પ્રશ્ન હતો. શું નામ છે તમારું? લક્ષ્મણ. શું લાગે ચૂંટણીનો માહોલ કેવો છે જુનાગઢમાં? સારો છે. કોનું પલડું વધુ ભારી અત્યારે તમને લાગી રહ્યું છે? બીજેપી, ભાજપ. બધા એવું કહે છે કે સામે હીરા જોટવા છે, તો આ વખતે થોડી ટક્કર આપશે રાજેશ ચુડાસમાને. નહીં, એ જ આવશે. એટલો વિશ્વાસ છે? હા, એ જ આવશે. કયા કયા કામ તમને ગમે છે રાજેશ સારા કામ, રોડના સારા કામ છે, ડેમના સારા કામ છે, રસ્તાઓના સારા કામ છે, બધી રીતે સારા કામ છે. શું કહો છો? હા, રાજેશભાઈ 100% જુનાગઢમાં ચૂંટાઈ જશે. એનું કારણ છે કે એને થોડા ભલે જુનાગઢ સિટીમાં કામ થયા હોય ઓછા, પણ એરિયામાં તો એને કામ કર્યા જ હશે. આ ત્રીજી વાર ટિકિટ મળી હોય, મોદી સાહેબે ટિકિટ આપી હોય તો ક્યારે આપી હોય, સારો ઉમેદવાર હોય, સારા કામ કર્યા હોય, એ ગણતરીથી એને ટિકિટ મળી હોય. અને અમારે તો એક જ વસ્તુ છે કે જુનાગઢમાં સારી લીટથી જીતે એ અમારી પૂરેપૂરી આશા છે. આ 5 લાખની મતથી કીધું તો 5 લાખથી જીતવાની આશા છે, એમાં પૂરેપૂરો અમે સપોર્ટે કરશું. આ જુનાગઢનો પંચાઠેડી ચોક છે. આમ તો જો તમે દિવસે આવ્યા હોય તો બહુ બધા લોકો અહીંયા શોપિંગ કરવા માટે બહાર ગામથી પણ આવતા હોય છે. અને અહીંયાના જે સ્થાનિકો છે અત્યારે લગભગ રાતના 9 વાગ્યા આસપાસનો સમય થયો છે, તો બધા લોકોએ લગભગ દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. છતાં જેટલા લોકો હતા એમના મંતવ્યો અમે આપના સુધી પહોંચાડ્યા કે જુનાગઢ વાસીઓ શું વિચારી રહ્યા છે, બદલાવ માંગે છે. અને આ વખતે જ્યારે રાજેશ ચુડાસમાની સાથે હીરા જોટવા છે, તો લોકોના મનમાં શું છે કે ખરેખર ટક્કર છે કે પછી બસ વાતો જ છે? જો કે આપણે તમામ મંતવ્યો જાણ્યા. આવી જ રીતે વધુ માહિતી માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. એન્કર છાયા સાથે નમસ્કાર.